તો ભગવાન એમ ઈચ્છે છે કે અર્જુન યોગ કરવા લાગી જાય હમણાં? ભગવાન ધ્યાન કહે છે ગીતાજીમાં, તો શું ભગવાન એવું ઈચ્છી રહ્યા છે કે હમણાં ધ્યાનમાં બેસી જાય? ભગવાન ઈચ્છે છે શું અર્જુન સાથે? બસ એ જ ગીતાજીનું ફળ. શું કરાવાય? એ યોગ, સાંખ્ય, ધ્યાન, યજ્ઞ બધાની વાત કરે છે, પણ શું ભગવાન એવું ઈચ્છે છે ખરા કે હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? યુદ્ધાય કૃત નિશ્ચય, તું તારું સ્વકર્તવ્યમાં લાગી જા, એ જ મારા વચનનું સાર્થકતા છે, એ જ ફળ છે. અને છેલ્લે અર્જુન એ જ કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. આ જ શરણાગતિ. શરણાગતિ એટલે શું? અત્યારે આપણા મન પ્રમાણે આપણે જીવીએ છીએ, ભગવાનના થઈ ગયા એટલે હવે ભગવાન જેમ ચલાવશે એમ ચાલીશું. હવે આપ જેમ પ્રેરણા કરશો એમ જીવનમાં આગળ વધીશ. આનું નામ શરણાગતિ. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. हे प्रभु, કરીશ્ય વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. મારી બુદ્ધિ મૂકી દઉં છું બાજુમાં, હવે આપ ચલાવો, આપ આજ્ઞા કરો. હવે મને મારા જીવનની સાર્થકતા સમજાઈ ગઈ. હું લડીશ તો પાપ અને પુણ્યના ચક્કરમાં પડી જઈશ. આપની આજ્ઞા પાડીશ તો પાપ અને પુણ્યની ઉપર ઉઠી જઈશ. मेरा निश्चय बस एक यही, मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें मैं पा जाऊं, अर्पण कर दूं दुनिया भर का, अर्पण कर दूं दुनिया भर का, सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે શ્રી કૃષ્ણ, અમે આપને વંદન કરીએ. અને એટલે જ મહાપ્રભુજી આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જે અર્જુને કહ્યું, જે ગીતાજીનો સાર છે એ આપણો મહામંત્ર છે, જે ભાગવતજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. અને અંતિમ મંત્ર એ જ, હું આપના શરણમાં છું. શરણાય સોહિતારે જે જન શરણાય સોહિતારે. શરણાગત છે એનું તારવાનો સંકલ્પ છે. એ તો ઘણા કહે કે ભગવાન બધાનું ભલું ઈચ્છતા હોય તો બધાનું ભલું કેમ નથી થઈ જતું? એક ભાઈ વાળ કપાવા ગયા અને નાઈને ત્યાં વાળ કપાવતા હતા ત્યારે બહુ વિદ્વાન એ વ્યક્તિ, એટલે નાઈએ પૂછ્યું કે તમે ભગવાનની બધી વાતો કરો છો અને ભગવાન જો બધાને સુખી કરવા ઈચ્છતા હોય તો બધા સુખી કેમ નથી થઈ જતા, બધા અડધા દુખી કેમ લાગે છે? જયારે આવો પ્રશ્ન કર્યો ત્યારે ચિંતનમાં પડે. ચાલ મારી જોડે. બહાર લઈ ગયા અને બધા રસ્તા ઉપર આવતા જતા હતા, રોડ ક્રોસ કરતા હતા. અને ત્યારે પેલા વિદ્વાને પૂછ્યું કે તું શું કામ કરે છે? કે હું દાઢી કરું, વાળ કાપું. અચ્છા, તો ભાઈ જો આપેલો વ્યક્તિ દાઢી વાળો ગયો એની કેમ નથી કાપી, પેલાના વાળ વધારે છે એના કેમ નથી કાપ્યા? ત્યારે પેલો નાઈ કે બધાની જવાબદારી મારી પાસે શું થોડી છે, જે મારી પાસે આવે એનું કાપી આપું. એમ પેલા વિદ્વાને કહ્યું, બધાય ફરે છે પણ બધાની જવાબદારી થોડી મારી છે, જે મારા શરણે આવે એને તારી દઉં છું.
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. એનો યોગ અને ક્ષેમ હું કરીએ. जो जग में रहूं तो ऐसे रहूं, जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे, मेरे सब गुण दोष समर्पित हो, मेरे सब गुण दोष समर्पित हो, करतार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. श्री कृष्णाय वयम नुमः. ऐसे प्रभु को हम वंदन करते हैं. देखो वंदन तो किए, पर वंदन और शरणागति पहले नेत्रों से आकर्षण किया, કારણ કે આંખ રૂપને જુએ એટલે કે સચ્ચિદાનંદ રૂપાય અને નેત્રોથી આકર્ષણ થયું. બુદ્ધિ સામર્થ્યને જુએ તો બુદ્ધિ એને શરણાગત થઈ જાય. એટલે કોઈ વિશ્વોત્પત્ત્યાદિ હેતવે કેવું સામર્થ્ય છે કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. અને જ્યારે સામર્થ્ય જુએ ને ત્યારે બુદ્ધિ આપમેળે શરણાગત થઈ જાય. જો આપણા સંસારમાં આપણા જીવનમાં આપણા કરતા સમર્થ કોઈને જોઈશું તો બુદ્ધિ એને શરણાગત થઈ જશે. પ્રભુનું સામર્થ્ય બતાવ્યું અને હૃદય લાગણીને જોઈને